જય માતાજી। આજે આપણે ખાંડવી બનાવશું, તો હું એના પરફેક્ટ માપ સાથે તમને હું બતાવીશ। અને સૌથી પહેલાં તો એ કહી દઉં કે આ મેં પ્લેટફોર્મ ઉપર જ બનાવવાની છે, તો એને સાબુથી ધોઈ અને ચોખ્ખું કરી નાખ્યું છે। અને હું એની ઉપર પાથરતો વિડીયો નહીં બનાવી શકું, કેમ કે જગ્યા ઓછી છે, તો ફોનનું સ્ટેન્ડ રાખવાનું, ખાંડવી પાથરવાની તો એટલી જગ્યા નથી, એટલે હું આની પર પાથરી અને એના કટ કરી રોલ કરી થાળીમાં મૂકી અને પછી હું આગળનો વિડીયો બતાવીશ। એટલે સૌથી પહેલાં મેં તમને કીધું, નહીં તો તમારી કોમેન્ટ આવશે કે બેન તમે કરી તો ખરી પણ પાથર્યું એ તો અમને વિડીયો બતાવ્યો નહીં, એટલે હું પહેલાંથી જ કહી દઉં છું। તો હવે આપણે મરચાં પીસી લેવાના છે, બહુ તીખા પણ નહીં, મોરા પણ નહીં, એવા મીડિયમ જે આવે છે। તો 3 મરચાં મેં લઈ લીધા છે, ઝીણા કટકા કરી। ઘણા આદું પણ નાખતા હોય છે, પણ હું નથી નાખતી, ખાલી મરચાં જ નાખું છું। તો એને મેં પીસી લઈએ આપણે મિક્સરથી। અને 1 વાટકી ચણાનો લોટ ચાળીને લીધો છે, અને એની સામે 1 વાટકી દહીં અને 2 વાટકી પાણી। જો છાશ હોય તો 3 વાટકી છાશ લેવાની, પણ ખાટી જોશે, પણ આ દહીં ખાટું છે એટલે 1 વાટકી મેં દહીં લીધું છે અને 2 વાટકી પાણી લઈશું। એની સાથે જે મરચાં વાટ્યા હતા એ પણ નાખી દઈએ। હવે એને આપણે ફેરવી લઈએ થોડીક વાર। એની અંદર 2 વાટકી આપણે પાણી નાખવાનું છે, જે દહીંનો વાટકો હતો એની અંદર જ મેં પાણી લઈ લીધું છે। થોડુંક બાકી રાખીશું, છેલ્લે બીજી વાર નાખીશું। તો એને હવે આપણે ચારી લઈએ, ગાળીને જ લેવાનું છે, એટલે મરચાંને બધું જે આપણે નાખ્યું છે ઉપર આવી જાય। ચમચીથી સરસ ઘસી લઈએ એટલે તીખાશ પણ એની અંદર આવી જાય। અને જે થોડું પાણી રાખ્યું છે બચાવીને એ પણ નાખી દઈએ। હવે ગેસ ચાલુ કરી અને નોનસ્ટિકમાં જ મેં લીધું છે, તો આપણે ધીમા તાપ રાખી અને હલાવવાનું એને ચાલુ કરી દઈશું। અને થોડી વાર માટે તમે બંને સાઈડ ચલાવશો તો ચાલશે, પણ થોડું જાડું થાય પછી એક સાઈડ જ ચલાવવાનું, નહીં તો અંદર ગાંઠા પડી જશે। થોડીક અમથી ચપટી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું। તમને એવું લાગે તો મીઠું નાખી અને મિક્સ કરીને પછી ચાખી અને વધારે ઓછું વધારે તમે નાખી શકો છો, ઓછું લાગે તો। અત્યારે તો આપણે બંને સાઈડ ફેરવીએ છીએ, પણ પછી નહીં ફેરવી શકીએ, થોડું જાડું થાય પછી। જો અત્યારે હું એક વખત તો બંને સાઈડ ચલાવીશ। થોડું ઘાટું થયું છે, અને સાઈડમાંથી આપણે ઉખાડીએ એ પણ હવે મારે એક જ સાઈડ કરવું પડશે, જાડું થઈ ગયું છે ખીરું। સાઈડમાંથી આપણે લઈએ એ પણ આ જે સાઈડ ફેરવતા હોય ને એ સાઈડથી જ આપણે ઉખાડવાનું। ઊંધો હાથ હવે નથી ફેરવવાનો, નહીં તો તરત એમાં ગાંઠા પડી જશે। અને થોડીક વાર પછી આપણે એક ડીશમાં પાથરી અને જોઈ લઈશું। તમે થાળી ઉપર કે રસોડા ઉપર પાથરતા હોય તો ક્યારેય તેલ નહીં લગાવવાનું, તેલ લગાવવાથી ઉખડતી નથી। એટલે કપડાથી સાફ કરી અને એકદમ કોરું થાળી હોય કે કંઈ પણ હોય એ પછી ઉપર આપણે લગાવી દેવાની। અને ઠંડુ થાય એટલે જો જોઈ લઈએ રોલ બરાબર વળતો હોય તો ગેસ બંધ કરી દઈએ। તો જુઓ સરસ થઈ ગયું છે। તો હવે પાથરી કટ કરી એના રોલ બનાવી અને આપણે જોશું। તો જુઓ સરસ રોલ વાળી લીધા છે, તો એનો હવે આપણે વઘાર કરી લઈશું। પેપર ઢાંકી દઈએ થોડી વાર માટે। તેલ ગરમ થાય એટલે રાઈ નાખશું ને રાઈને એકદમ કકડવા દઈશું। રાઈ તતડી જાય પછી અંદર લીમડાના પાન, લીલા મરચાંના નાના કટકા અને થોડાક મોટા પણ રાખ્યા છે, કોઈને અલગથી ખાવા હોય તો ખાઈ શકે। ઝીણી કટકી કરી છે અને લાંબા પણ કાપીને રાખ્યા છે। અત્યારે એના બિયા ઉડે નહીં એટલે ગેસ બંધ કરી દીધો હતો, તો આપણે બીજી વાર ચાલુ કરી લેવાનો। અને હવે તલ નાખી દઈએ। તલ પણ સરસ અંદરથી શેકાઈ જાય એટલે આપણે એને વઘાર નાખી દઈશું ખાંડવી ઉપર। બધા ઉપર થોડો થોડો નાખી દઈએ, ચમચી ફેરવશું એટલે સરસ પથરાઈ જાય બધા ઉપર।
જો આ રીતે. અને આની ઉપર આપણે કોપરાનું છીણ નાખીએ છીએ તો એ હું ઘરે જ બનાવું છું. જ્યારે પણ શ્રીફળ વધેરું ત્યારે એને છીણી લઉં છું અને ઘરમાં જ સૂકવી દઉં છું. એટલે થોડુંક મારે છીણ હોય છે એ મોટું હોય છે. ઉપર થોડી મરચાંની ભૂકી છે નાખી છે. લીલા ધાણા નાખી દઈએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો મને. આની ઉપર દાડમ નાખવું હોય તો નાખી શકાય. અને હવે કોપરું નાખી દઈએ, કોપરાનું છીણ ઘરે બનાવેલું. તો તૈયાર છે આપણું ખાંડવી. તો વિડીયો કેવો લાગ્યો મને ચોક્કસથી કહેજો. મળીએ તો આપણે બીજા વિડીયોમાં. જય માતાજી.